ચૂપ. હેલો મિત્રો, જય માતાજી, જય સદી માતા. આજે તળબૂચ આવ્યા છે આગળ અમારા દુકાનના મારે. ચલો આપણે જે શક્તિ પ્રમાણે અમને તો ગાયને થોડું ખવડાવીએ. વધારે રહે પણ 10-20 કિલો જેવા લઈ લો, લઈને કટિંગ કરીને ગાયને ખવડાવો. મિત્રો આપ જોઈ શકો છો ગાય માતા હમણાં આવી ગઈ છે આપણા દુકાને જ. બપોરના 4-4:30નો ગાળો થયો છે. આજે શનિવારના દિવસે ચલો ઈચ્છા થઈ છે ચલો ગાય માતાને તરબૂચ કાપીને ખવડાવ્યું. અને કાળઝાળ ગરમી છે મિત્રો. ગરમી એકને આજે તો 40 આજુબાજુ છે, કાલે બહુ વધારે હતી. અને ઈચ્છા એમ થઈ છે ચલો ગાય માતાને થોડો તરબૂચ ખવડાવી દઉં. તરબૂચનો પણ ભાવ પણ વધારે છે મિત્રો. અને આપણે ઈચ્છા એમ થઈ ગઈ હતી ચલો ગાય માતાને ખવડાવી દઉં. અને ગાય માતા એક નાની છે અને એક મોટી છે. બંનેને આ સવારે પણ આપણે આવે છે. આજે બપોરે અહીંયા આગળ ઊભી હતી. ચલો એને કીધું તરબૂચ કાપીને મસ્ત મજાના ખવડાવું અને ગાય માતાના આશીર્વાદ લઈએ મિત્રો. આપ પણ આવું કરી શકો છો મિત્રો. તમે પણ આવું કરતા રહેજો મિત્રો. ગાય માતાને તરબૂચ છે, ઘાસ છે, તમારી જે શક્તિ હોય પ્રમાણે આવી રીતે કરતા રહેજો મિત્રો. બહુ સારું કાર્ય છે અને તમને ભગવાન એવી સદબુદ્ધિ આપે 5 રૂપિયા વાપરવાની. ગાય માતાને ખવડાવવાનું, તમે ખવડાવશો તો ક્યાંય જવાનું મિત્રો નથી. એ તમને ગમે તે બાને તમને રિટર્ન પણ આપી શકે છે મિત્રો. આપ જોઈ શકો છો અને કાળઝાળ ગરમીની અંદરમાં ગાય માતાને તરબૂચ ખાવાથી ઠંડક થાય. શરીરની અંદરમાં આટલી જ કાળઝાળ ગરમી પડે એમાં ઠંડક રહે તો એને સંતોષ થાય. બહુ સારું રહે મિત્રો. આપ બની શકે તો જે બનાવે 5 કિલો, 10 કિલો, 20 કિલો હોવું યથાશક્તિ પ્રમાણે ખવડાવતો રહેતો મિત્રો. બહુ સારું કાર્ય છે, સરસ મજાનું છે અને ખુશી પણ મળે, આનંદ થાય, પરિવારમાં સુખ શાંતિ રહે, સદબુદ્ધિ આવે, ધંધો રોજગારી સારો ચાલે, માતાજી તમને આગળ વધારે એવું છે મિત્રો. આપ જોઈ શકો છો એમાં બહુ સરસ મજાનું છે કામ. આપણે કરતા રહેજો મિત્રો. જેમ કે ગાયને ખવડાવેલું ક્યાં જવાનું નહીં મિત્રો. ગૌ માતા એ ભગવાન છે, કૃષ્ણ ભગવાનનો વાસ છે. મારા ત્રિલોકના દબારકાવાળો નાથ રાજી થાય છે મિત્રો.